અમારા ગામ પાલડીમાં જે છેલ્લા 8 વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે જાણીતું કર્યું છે। જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું, તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો। જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા। તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું, ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો, તો અમારે શું કહેવું, અમે માણસ છીએ, અમે માણસ નથી કે અમારે શું કહેવું કે તમે કોણ છો, બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે। જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે, જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે, એને લઈને હવે તો અમે એટલા હદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતનું અવતાર લઈ અને અમે એવો તે શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે, અમારે જાતિના ભોગ બનવું પડે। તો મારી ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ, તેના માટે અમને એક દલિસ્તાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે। અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે, તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે।